ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પોરબંદરમાં વૈદિક યજ્ઞ ગુરુવંદન અને યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુરુ પરંપરા, વૈદિક સંસ્કૃતિ અને યોગના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોરબંદરના આર્ય સમાજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ય સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુરુવંદન કરી ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સર્વોચ્ચ સ્થાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા સહિત જિલ્લા યોગ કોચ, યોગ ટ્રેનરો અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યોગ ગુરુઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના યોગ પ્રચાર માટેના યોગદાનને પણ સન્માનપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે યોગ સાધકો માટે એકાગ્રતા, ધ્યાન અને સ્વાસ્થ્યવર્ધક યોગ આધારિત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.